હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. અને જુઓ, હું થઈ ગઈ છું તૈયાર. અમારે જે અહીંયા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે, તો એમાં જે હવન ને એ બધું હશે રથયાત્રાને, તો હું તમને એ વિડીયો બતાવીશ, તો તમે આગળ આગળ જોતા રહેજો. અને જુઓ, હવે હું આવી ગઈ છું હવન જ્યાં યજ્ઞશાળા કહેવાય ને આપણે ત્યાં. અને જુઓ, આ બધા યજમાનો પણ આવી ગયા છે અને બ્રાહ્મણ દેવતાઓ બધા પૂજા કરાવશે. અને બપોર પછી રથયાત્રા છે, તો એના દરેક વિડીયો મેં જુદા જુદા જ નાખ્યા છે. તો તમે હે ને વિડીયો દરેક જોજો. અને કોઈને એમ થાય કે હું આવું છું કે નહીં, તો ધીરેથી એને સ્કીપ કર્યા વગર જોજો, તો જ ખબર પડશે કે તમે આવ્યા કે નહીં. કારણ કે બહેનોની ફરિયાદ હોય તમે મારો વિડીયો નથી લેતા એમ. તો જુઓ, અમારે મુખ્ય યજમાન છે ને એ ગોરધનભાઈ બુસાના છોકરાઓ છે, અને રાજેશભાઈ બાલુભાઈ જે સાવલિયા એ અમારા ગામના જ છે, પણ બંને રહે છે અમદાવાદ. એના બેના પાટલા જે યજ્ઞમાં હોય એ મુખ્ય છે. તો આ જે બુસા છે એનો હશે, અને રાજુભાઈની, અને બાકીના અમારા ગામ લોકોને એ જ છે બધા. અને તમે જોઈ શકો છો બધા જ બહેનો સરસ મજાના તૈયાર થઈને આવી ગયા છે. અને ભાઈઓને તો ધોતીને જ હોય, બહેનોને આમાં છૂટ હોય, મસ્ત મજાની સાડીઓ પહેરી આવે. જો, અને બધા વરણના પાટલા છે, એવું તમે રબારી, દરબાર, ત્યાર પછી પટેલ, એવી રીતના બધા. એવું નહીં કે આના જ પાટલા હોય કે આના પાટલા છે એમ, બધા એ પાટલો લખાવેલો છે. અને યજ્ઞશાળામાં બધા જ બેઠા છે. સર્વજ્ઞાતિનું જ કહેવાય આપણે જે રામ મંદિર છે. અને ખૂબ અમારા ગામના લોકોએ ખૂબ ફાળો આપ્યો છે. કમિટીના સભ્યો તો રાજી થઈ ગયા. એમ જ એને થાય કે અમે ધાર્યું નહોતું આટલું કે આવી રીતના આ બધું કાર્ય થાય. અને જુઓ, આ અમારે જે રાજુભાઈ બાલુભાઈ સાવલિયા એનો પણ મુખ્ય પાટલો છે. જુઓ આ, અને એની પાછળ જે બેઠા છે એ ગોરધન બાપા જે બુસા કરીને છે, એની અટક એ અમદાવાદ છે, એ પાછળની સાઈડ છે. જુઓ, અને બધાને ધન્યવાદ. અને માતાજી જે તમે લોકોએ આ દાન આપ્યું એથી પણ વધારે તમને આપે એવા બધા ગામ લોકો વતી. કારણ કે જો કોઈ એકનો હાથ હોય તો આ કાર્ય થઈ શકે નહીં. અને બધું જ આ જો અમારે વિનુભાઈ ને એ છે. જોકે મને નામ બધાના તો યાદ ન હોય, યાદ હોય કોઈના, અને કોઈનો સરખો વિડીયો પણ બહારથી ઉતારતા હોય એટલે ન આવે, તો માફ કરજો. અને જુઓ, હવે સૌના પોતપોતાના ગણપતિ દાદા લઈ અને બધા ગણપતિને સ્થાપના કરવા આગળ જશે. જો, આ બંને મુખ્ય યજમાનો છે અમારા. બંને ત્યાં સુધી તો મેં લેવાની કોશિશ કરી જ છે બધાને. અને વિડીયા તો ઘણા બનાવ્યા છે, એટલે તમે જોતા જ રહેજો. જો, આ બધા પોતપોતાના ગણપતિ દાદા લઈ અને આગળ સ્થાપિત કરવા રીધિ સીધી અને ગણપતિ દાદા. કારણ કે ગણપતિ દાદાના પૂજન વગર આપણે હિન્દુ જે શાસ્ત્ર મુજબ કોઈ પણ કાર્ય થતું નથી. જ્યારે ગણપતિ દેવનું પૂજન થાય અને વિઘ્નહર્તા છે, તો દરેક કાર્યના પહેલાં આપણે એનું કરીએ જ છીએ પૂજન. કોઈ પણ દેવ કાર્ય હોય કે આપણે ગમે હોય, એમાં ગણપતિ દાદાનું પૂજન પહેલાં હોય છે. તો જુઓ, આ બધા પોતપોતાના ગણપતિ દાદા લઈને આગળ સ્થાપિત કરવા જાય છે. અને ત્યાર પછી બપોર પછી રથયાત્રા છે. તો રથયાત્રામાં તો અમારા ગામના લોકોએ બહુ, તમે જુઓ ને, બહુ એટલે બહુ હરખ હતો ને જાહો જહાલી એવી હતી. રામ ભગવાન કહેવાય ને, રામની સવારી. તો બધાએ ખૂબ આનંદ ઉત્સાહ કર્યો. તો એ વિડીયો હું બીજામાં મૂકીશું, બીજા બ્લોગમાં, કારણ કે વિડીયો બહુ લાંબા થઈ જાય એટલા માટે. અને જુઓ, આ હવે બધા જ આવી ગયા. આ લાસ્ટ અમારે બાપુ હતા. અને તમે જોઈ શકો છો
ફરી પાછા સૌની પોતાની જગ્યાએ આવી અને યજ્ઞનું કાર્ય શરૂ થઈ જશે હમણાં. અને સ્વયંસેવકો ભાઈઓને પણ ધન્યવાદ, કારણ કે ખડે પડી ગયા યજ્ઞશાળામાં બધા જ ખડે પડી ગયા હોય, કારણ કે કંઈ ને કંઈ જે યજ્ઞમાં ભાઈઓ બેઠા હોય અને જે બ્રાહ્મણ દેવતા કહે તો એને લંબાવવાનું હોય કે ભાઈ આ દઈ આવો આ દઈ આવો. તો સ્વયંસેવકોનો પણ ખૂબ ખૂબ આભાર કે ખડે પડી ગયા. સવારે અમારે આ કમિટીના ને એ બહેનો હોય અને ભાઈઓ ને જે આ સ્વયંસેવકો હોય, રાતે બધાની છેલ્લે હોવાનું હોય, સવારે પણ બધાની પહેલાં ઉઠે, કારણ કે કંઈ ને કંઈ પ્રોગ્રામ કે હોય તો મોડું થાય એટલા માટે. અને હું બધાનું ઉતારું છું, થોડોક મારો લઈ લઉં. તો ચાલો, જો મેં મારો વિડીયો લેવાનું ચાલુ કરી દીધું છે અને બહેનો પણ આવી ગયા છે. અને જુઓ હવે છે ને આ વિડીયો જે આપણે અરણ્ય મંથન, લગભગ તો નામ આવ્યું હતું મને બહુ, હા, એનાથી જે અરણ્ય મંથન દ્વારા અગ્નિ પ્રગટાવે. હા, જો એ યજ્ઞમાં અગ્નિદેવને પધરાવવા માટે જે અરણ્ય મંથન આપણે કરે ને, તો આ એનું કાર્ય કરે છે. અને જો ભરતભાઈ છે અમારે અને મારા પતિદેવ, એ બંને પહેલાં વહેલું અરણ્ય મંથન કરે છે. દરેક કમિટીના સભ્યોએ અને આ જે બેઠા હતા હવનમાં બેઠા છે એને, અને અદા કહેતા હતા કે ઘણી જગ્યાએ તો 2.5 કલાકે અરણ્ય મંથન થાય ત્યારે અગ્નિ પ્રગટે છે, પણ અમારે અહીંયા ફક્ત 6 મિનિટ પણ નહોતી થઈ. અદા કહેતા હતા કે 5.25 મિનિટમાં અગ્નિદેવ પ્રગટ થઈ ગયા હતા. અને ખરેખર અમારા ગામ લોકોનો અંદર ભાવ જ એટલો હોય છે. કહેતા હતા અદા કે ભાવ રાખી અને આપણે બોલાવશું અગ્નિદેવને તો જરૂર પધારશે. અને ખરેખર ખુશ થવાની જરૂર હતી કે 6 જ મિનિટમાં અગ્નિદેવ પ્રગટ થયા અને યજ્ઞ કાર્ય ચાલુ થઈ ગયું હતું. અને જુઓ, ફરીથી હું એકવાર બધાનો શૂટ કરી લઉં અને તમે બ્લોગ જોતા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો, જેથી કરીને આપણા ગામના જે લોકો બહાર ગામ રહે છે, કારણ કે ઘણા વિદેશ રહે છે, સુરત રહે છે, ભાવનગર, મુંબઈ, તો એ બધા લોકો સુધી આપણો આ વિડીયો પહોંચી જાય એ માટે વિડીયોને શેર જરૂર કરી લેજો. અને જો ચેનલ પર નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો. અને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે બેલ આઇકન હોય ને એના પર ટચ કરી દેજો, જેથી કરીને જે નવા વિડીયો આવે ને એની તરત તમને જાણ થઈ જાય કે આ સરોજ ગજેરા વ્લોગે એક નવો વિડીયો અપલોડ કર્યો છે. અને મારા વિડીયા ઘણા હોય છે, વ્લોગ હોય છે, પછી ભજનના હોય છે, પછી સત્સંગ મંડળના અમારા હોય છે, હું ભજન ગાવી એ પણ હોય છે, અને અમારે સાસુઓની કોમેડી પણ હોય છે. તો તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને જોતા રહેજો. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી રામ.